નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે લેક્ચર નંબર 5માં આપણું સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે ફિનોલની જે બેસ્ટ રિએક્શનો છે અને જે તમારા માટે મોસ્ટ આઈએમપી રિએક્શન છે એ તમને કઈ રીતે સરળ રીતે આવડે એના વિશે આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ શું વાત કરીશું કે ફિનોલની હેલોજિનેશન પ્રક્રિયા છે. કઈ છે? હેલોજિનેશન પ્રક્રિયા. એટલે તમારી પાસે અહીંયા બેન્ઝીન રિંગ છે, એના ઉપર OH છે, ધેટ મીન્સ આ ફિનોલ છે. આની પ્રક્રિયા કાર્બન ડાયસલ્ફાઇડ એટલે CH2 ની હાજરીમાં જે Br2 છે એની સાથે 273 કેલ્વિન એટલે મીન્સ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થઈ શકે છે. અહીંયા Br છે એની પ્રક્રિયા ફિનોલ સાથે કરશો એટલે બેન્ઝીન ઉપર અહીંયા આવશે OH અને અહીંયા આવશે એક Br. એક ઓર્થો સ્થાનવાળું Br મળશે અને એક પેરા સ્થાનવાળું મળશે. તો પછી આ ધોરણ 11માં તમે હાઇડ્રોકાર્બનમાં શીખી જ ગયા છો. હવે અહીંયા પ્રક્રિયા કરી શકો છો તમે 3Br2 સાથે, અને જો FeBr3 તમે ઉદ્દીપક તરીકે તમે રાખો છો, જે અહીંયા લુઈસ એસિડની ગેરહાજરી તમારે દર્શાવવી પડશે, બરોબર છે. લુઈસ એસિડની ગેરહાજરીમાં તમે દર્શાવશો તો અહીંયા ત્રણ જે સ્થાન છે ત્યાં ઉપર શું આવી જશે? Br. ઓર્થોપેરા 3 સ્થાન ઉપર Br આવી જશે. ઓકે, અહીંયા મેં કુલ 6 Br લીધા છે. ધેટ મીન્સ અહીંયા જ્યાં Br જોડાયેલો છે ત્યાંથી એક H દૂર થયો હશે, જે 3HBr. એટલે 3 Br છે બેન્ઝીન રિંગમાં અને 3 Br HBr તરફે સ્વરૂપે દૂર થશે. ધેટ મીન્સ મેં 6 બ્રોમિન લીધેલા છે. ચલો, આના પછીની જે રિએક્શન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા. બહુ મસ્ત આઈએમપી પ્રશ્ન છે, ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા. ચાલો, એક એક શબ્દ ઉપર તમે ધ્યાન આપજો. અહીંયા શું કરેલું છે કે અહીંયા બેન્ઝીન ઉપર OCO CH3 ધેટ મીન્સ એસિટોફિનોન તમે લીધેલું છે. આની પ્રક્રિયા તમે કરાવો છો નિર્જળ AlCl3 સાથે. કોની સાથે? નિર્જળ AlCl3 સાથે. હવે હું કરો છો, આ ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટે એટલે આના ઉપર આવશે પ્લસ ચાર્જ અને આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. અહીંયા મળશે O ઉપર માઇનસ ચાર્જ છે, ધેટ મીન્સ અહીંયા મળશે તમને CO CH3 કયા ચાર્જમાં? પ્લસ ચાર્જમાં. અને આ AlCl3 છે આની સાથે જોડાશે એટલે અહીં બનશે AlCl3. ઓકે, આટલો પોઈન્ટ તમે ખાલી યાદ રાખો. ઓકે, બીજું કોઈ યાદ રાખવાની જરૂર નથી. હવે અહીંયાથી બે મેથડ થઈ શકે. કઈ બે મેથડ થઈ શકે? કે બેન્ઝીન ઉપર જે અહીંયા O પછી AlCl3 છે એની સાથે COCH3 પ્રક્રિયા કરે. હવે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક છે વધુ વિદ્યુત ઋણીય છે, એટલે કોઈ પણ ચાર્જ વાળો આવશે સંયોજન કાં તો ઓર્થો કાં તો પેરા સ્થાન ઉપર આવશે. ધેટ મીન્સ અહીંયા કંઈક આ રીતની પ્રક્રિયા થશે કે અહીંથી આ COCH3 છે એ બેન્ઝીન ઉપર આવશે અને આનું જો જળ વિભાજન કરાવો, શું કરાવું? જળ વિભાજન કરાવો એટલે અહીંથી H+ છે એ AlCl3 ને દૂર કરશે અને એની જગ્યાએ આવી જશે, અહીંયા આવી જશે AlCl3 અને H+ છે અહીંથી બોન્ડ તૂટે, આના ઉપર માઇનસ ચાર્જ એટલે H+ એની સાથે એટ્રેક્શન અને અહીંયા આવશે COCH3. કારણ કે અહીંયા આવી ગયું એક પોઈન્ટ આઉટ. શું થશે કે એક પેરા સ્થાન ઉપર જશે. અહીંયા OAlCl3 છે એની પ્રક્રિયા પણ COCH3 સાથે કરીએ, પ્લસ ચાર્જમાં છે. જળ વિભાજન તમે કરાવો છો, જળ વિભાજન કરાવો એટલે અહીંયા એકવાર આપણે પેરા સ્થાન લઈએ, 2 H+ વાળું અને H+ જળ વિભાજન કરાવો એટલે અહીંથી AlCl3 દૂર અને એની જગ્યાએ શું લાગી જશે? OH. દેટ મીન્સ અહીંયા OH અને અહીંયા COCH3. ઓકે, એટલે અહીંયા તમે એક સિમ્પલ રિએક્શન છે પ્લસ AlCl. સિમ્પલ રિએક્શન છે, એક ફ્રાઇસ પુનર્વિન્યાસ, પણ આઈએમપી પ્રશ્ન છે. આ કેવો છે? આઈએમપી પ્રશ્ન છે, ખાસ આને યાદ રાખો. ચાલો, ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ હવે એ પ્રક્રિયા છે એ છે કોલ્બે-સ્મિથ પ્રક્રિયા. કઈ છે? કોલ્બે-સ્મિથ પ્રક્રિયા. ચલબે નહીં, કોલ્બે-સ્મિથ પ્રક્રિયા. ચાલો, કોલ્બે-સ્મિથ પ્રક્રિયા. આ પણ આઈએમપી એક્ઝામ્પલ છે, ધ્યાન આપજો. મેથડ ઉપર ખાસ ધ્યાન આપજો. અહીંયા તમારે બેન્ઝીન ઉપર શું છે એટલે મીન્સ કે આપણે ફિનોલની પ્રક્રિયા કરીએ છીએ. આની પ્રક્રિયા તમારે કરવાની છે વિદ્યાર્થી મિત્રો 10% NaOH ની હાજરીમાં. કોની હાજરીમાં? 10% NaOH. હવે 10% NaOH છે એનો મિનિંગ કે 10% 100 ગ્રામે લઈએ તો 10 ગ્રામ NaOH હશે અને 90 ગ્રામ પાણી હશે. OH-
Na પ્લસ, અહીંથી H પ્લસ અને O માઇનસ. ચાલો પ્લસ માઇનસ જોઈન્ટ કરો એટલે અહીંયા તમને કંઈક આવું મળશે. ON જેને સોડિયમ ફિનોક્સાઇડ પણ કહેવાય, અને અહીંથી પાણીનો અણુ છૂટો પડશે કારણ કે OH માઇનસ અને અહીંથી H પ્લસ. ચાલો આની પ્રક્રિયા તમારે કરવાની છે CO2 વાયુની હાજરીમાં. કોની હાજરીમાં? CO2 વાયુની હાજરીમાં તમારે પ્રક્રિયા કરવાની છે. 398 કેલ્વિન તાપમાન અને 4 થી 7 બાર તમે દબાણ આપો. CO2 વાયુ છે એટલે કાર્બન ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. જ્યાં ઓક્સિજન અને સોડિયમ દેખાય છે ને એની વચ્ચે એટ્રેક્શનમાં આવશે. અહીંયા બનશે O C ડબલ બોન્ડ O N A. ઓકે, આ રીતના રિએક્શન થશે. હવે આની જો તમે પુનઃરચના કરો, પુનઃરચના એટલે રીએરેન્જમેન્ટ કરો, તો અહીંથી જે રીએરેન્જમેન્ટ કરશો એટલે અહીંથી બોન્ડ તૂટશે એટલે આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ ચાર્જ આવશે. અને અહીંયાથી આ કાર્બન ઉપર કયો ચાર્જ આવી જાય? પ્લસ. હવે આ કાર્બન જો એટ્રેક્શનમાં ઓર્થો સ્થાન ઉપર આવે તો અહીંથી એક H છૂટો પડે, અને અહીંથી જે છૂટો પડવાવાળો H પ્લસ છે એનું એટ્રેક્શન અહીંયા. ધ્યાન આપજો, ફરીથી આના ઉપર પુનઃરચના કરો એટલે આ બોન્ડ છે, પેલો આ બોન્ડ બ્રેક થાય એટલે કાર્બન ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ. હવે આ બોન્ડ બ્રેક થઈને એના ઓર્થો સ્થાન ઉપર જો આવવાની કોશિશ કરે તો અહીંયાથી H પ્લસ એક દૂર થાય અને ઉપરના O સાથે જોડાય. ધેટ મીન્સ અહીંયા બનશે OH અને આ બનશે COO. બરોબર છે. હવે સિમ્પલ રિએક્શન છે. કોની સાથે પ્રક્રિયા કરવાની? સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરાવી દો. સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરાવી દો એટલે અહીંથી સોડિયમ છે એ ક્લોરીનને ઉપાડે અને એની જગ્યાએ શું લાગી જાય? H. ધેટ મીન્સ અહીંયા લાગી જશે OH અને અહીંયા લાગશે COOH, જેને કહેવાય છે સેલિસિલિક એસિડ. શું કહેવાય છે આને? સેલિસિલિક એસિડ. એટલે કોલ્બે-સ્મિથ પદની મદદથી તમને સેલિસિલિક એસિડ બનાવવાનું કહે તો તમારી પાસે આ સંયોજન છે. અથવા આને ફિનોક્સી સોડિયમ ફોર્મેટ, જે કેવો છે? અસ્થાયી છે. હું તમને આનું નામ આપી દઉં છું. ત્યારબાદ આને કહેવાશે સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. ઓકે, સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ પણ કહેવાય છે. ચાલો નેક્સ્ટ છે આપણી પાસે રિએક્શન, એ છે રીમર-ટીમાન પ્રક્રિયા. કઈ? રીમાન-ટીમાન પ્રક્રિયા, અથવા ઘણીવાર આને રીમર-ટીમાન પ્રક્રિયા પણ કહેવાય છે. તો આ પ્રક્રિયા કઈ રીતે આપણે સમજીએ? ચાલો, બહુ સરળ રીત છે આપણી પાસે પ્રક્રિયા સમજવાની. શું કરશું કે ફિનોલ લઈએ. ચાલો ફિનોલ લઈ લીધો. એની પ્રક્રિયા CHCl3 સાથે કરીએ અને NaOH ની હાજરી છે આ પ્રક્રિયામાં. ફર્સ્ટ શું કરશો? હવે અહીંયા 3 ક્લોરીન છે, એમાંથી એક જે ક્લોરીન છે એ એક ક્લોરીન અહીંયા સાથે આના H સાથે જોડાઈને HCl બનાવશે. ધેટ મીન્સ અહીંયાથી જે H પ્લસ દેખાય છે એ અહીંથી OH માઇનસ ઉપર છે એટલે H2O. એટલે આ સોડિયમનું એટ્રેક્શન ઓક્સિજન સાથે થશે એટલે કંઈક અહીંયા ડિફરન્ટ રચના અહીંયા બનશે ONA, અને અહીંયા CHCl2 વધે. કેમ સર? એક ક્લોરીન તો એક ક્લોરીન જે અહીંયા જોડાણો એના હાઇડ્રોજન સાથેનો દૂર થયો. ચાલો, એટલે આ તમને યોગશીલ નિપજ અથવા આપણે એમ કહી શકીએ મધ્યવર્તી નિપજ બની. ઓકે, આ મધ્યવર્તી નિપજનું તમે આગળ શું કરશો? તો આ મધ્યવર્તી નિપજનું સર અમે 2 મોલ NaOH સાથે, એટલે 2 મોલ NaOH એટલે અહીંયા 2 મોલ NaOH લીધા. અહીંયા તમે એક વસ્તુ પોઈન્ટ આઉટ કરો. શું દૂર થયું? સર પાણીનો અણુ દૂર થયો. ઓકે, પાણીનો અણુ દૂર થયો. અહીંથી સોડિયમ અને અહીંયા પણ સોડિયમ, એટલે કુલ કેટલા સોડિયમ છે? 2. અને અહીંયા કેટલા ક્લોરીન છે? 2. એટલે 2 NaCl છૂટા પડ્યા. શું પડ્યું? 2 NaCl. હવે અહીંયા ક્લોરીન 2 ગયા. ધેટ મીન્સ એ કાર્બનની સંયોજકતા 2 ઓછી થઈ. એ કાર્બનની સંયોજકતા કેટલી થઈ? 2 ઓછી થઈ. અને એ 2 સંયોજકતા પૂરી કરવા ઓક્સિજન આવી શકે કારણ કે ઓક્સિજન ઉપર -2 ચાર્જ, એટલે ઓક્સિજન અહીંયા આવે એટલે CHO. બસ આનું નામ થશે સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ તમે કહી શકો. આની પ્રક્રિયા હવે તમારે સિમ્પલ H પ્લસની હાજરીમાં કરાવો એટલે અહીંથી શું છૂટું પડે? સોડિયમ છૂટું પડે અને અહીંયા લાગી જશે H, એટલે અહીંયા બની જશે ઉપર H, OH અને અહીંયા બનશે CHO. આને કહેવાય છે સેલિસાલ્ડિહાઇડ. શું નામ છે આનું? સેલિસાલ્ડિહાઇડ પ્રક્રિયા તમે કહી શકો છો. એટલે બંને મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, ધ્યાન આપજો, તમને પૂછી શકે વારંવાર. ચાલો, હવે શું છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો મેં આગળ પણ કીધું હતું કે જો બેન્ઝીન ઉપરનો OH બંધ તોડવો હોય તો તમારે ઝિંકની જરૂરિયાત પડે. ધેટ મીન્સ અહીંથી ZNO એટલે ઓક્સિજન છે એ અહીંયા
ઝિંક સાથે, અને H પાછો બેન્ઝીન રિંગમાં બેસી જશે એટલે અહીંયા ઉપર આવી જશે ખાલી બેન્ઝીન. ક્લિયર છે? ચાલો, બીજી ઓક્સિડેશન પ્રક્રિયા છે કે દાખલા તરીકે તમારી પાસે ફિનોલ છે, એની પ્રક્રિયા તમારે ફિનોલની N2Cr2O7 અથવા તમે H2SO4 ની હાજરીમાં તમને ફિનોલમાંથી બેન્ઝીન આ બે સ્થાન પર ડબલ બોન્ડો તમને બેન્ઝોક્વિનોન આપે. શું આપે છે? બેન્ઝોક્વિનોન તમને સંયોજન આપી શકે છે. ચાલો, હવે શું કરશો? તો સર હવે એક પ્રક્રિયા છે, એ છે ઔદ્યોગિક રીતે મિથેનોલ અને ઇથેનોલની બનાવટ. કોની? મિથેનોલ અને ઇથેનોલની બનાવટ આપણે જોવાની છે. ચાલો, મિથેનોલ અને ઇથેનોલની બનાવટ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ મિથેનોલ જોઈએ. તો મિથેનોલ છે એ વુડ સ્પિરિટ છે. કેવું છે? વુડ સ્પિરિટ છે. સાથે સાથે તેને કાસ્ટ સ્પિરિટ પણ કહેવાય છે. કાસ્ટ સ્પિરિટ પણ તમે એને કહી શકો છો. તેનો ઉપયોગ ખાસ કરીને વિભંજક નિસ્યંદન તરીકે થાય છે, અને આ પ્રક્રિયા હવાની ગેરહાજરીમાં થવી જોઈએ. ક્યારે? હવાની ગેરહાજરીમાં. ઓકે, ચાલો, અહીંયા તમારી પાસે CO+H2 મીન્સ કે સંશ્લેષિત વાયુ છે. સંશ્લેષિત વાયુની પ્રક્રિયા પરિસ્થિતિ ખાસ યાદ રાખજો. ZnOCr2O3 200 થી 312 જેટલું દબાણ આપવાનું છે. 500 થી 73 કેલ્વિનથી 673 કેલ્વિન તાપમાન તમારે આપવાનું છે. એટલે દેટ મીન્સ તમને CH3OH આપશે. મિથેનોલ છે એ તમને આપે છે. ધ્યાન આપો. ત્યારબાદ મિથેનોલ છે એ રંગવિહીન છે. કેવો છે? રંગવિહીન પ્રવાહી છે. એને કોઈ રંગ નથી, એ રંગવિહીન પ્રવાહી છે. બીજો પોઈન્ટ કે એનું ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે. કેટલું છે? 337 કેલ્વિન છે એનું ઉત્કલન બિંદુ છે. તે કેવું છે? ઝેરી છે અને થોડા પ્રમાણમાં ગળ્યું છે. બરોબર છે? ઝેરી પણ છે અને થોડા પ્રમાણમાં ગળ્યું છે. જો ઓછી માત્રા હોય, તમે એની ઓછી માત્રા તમે સેવન કરો તો એ તમને અંધાપો આવી શકે. બરોબર છે? અને જો વધુ માત્રા થઈ જાય, અંધાપો એટલે આંધળા થઈ શકો, જો વધુ માત્રા આવે તો મૃત્યુ એટલે કે તમને યમરાજ પણ બોલાવી શકે છે. તેનો ખાસ ઉપયોગ રંગ છે. ત્યારબાદ તમે વાર્નિશમાં તમે એનો ઉપયોગ કર્યો. મુખ્યત્વે એનો ઉપયોગ થાય છે એ થાય છે ફોર્માલ્ડીહાઇડની બનાવટમાં. કેમાં? ફોર્માલ્ડીહાઇડની બનાવટમાં તેનો ઉપયોગ તમે કરી શકો છો. ઓકે, તો ચાલો આપણે હવે મિથેનોલની વાર્તા પૂરી કરી. હવે આપણી પાસે ઇથેનોલ છે, તો ઇથેનોલની ચર્ચા કરીએ કે ઇથેનોલ કઈ રીતે બને છે. તો પહેલો પોઈન્ટ ઇથેનોલ. તો આ ઇથેનોલ જે છે, ધ્યાન આપજો, ઇથેનોલ એ મુખ્યત્વે આથવણ દ્વારા બનાવી શકે. કેના દ્વારા? આથવણ. એટલે કોઈ પણ ઇથેનોલ મીન્સ કે દાળ, બરોબર છે, આથવણ દ્વારા તમે બનાવી શકો છો. આ પ્રક્રિયા ખાસ કરીને જે C12H22O11. હવે કહો તો વિદ્યાર્થી મિત્રો, આ કોનું સૂત્ર છે? યસ, આ તો ખાંડનું સૂત્ર છે. તો યસ, ખાંડનો ઉપયોગ થાય. તો આ મોલાસિસ લેવામાં આવે. મોલાસિસ કોનો હશે? કે શેરડી અથવા ક્ષારનો, દ્રાક્ષનો. શેરડી અથવા દ્રાક્ષ તમે લ્યો, એની જે શર્કરા છે એમાંથી તમે બનાવી શકો. કઈ રીતે? હવે આપણી પાસે છે C12H22O11. ઓકે, એની પ્રક્રિયા પાણી સાથે અને ઉદ્દીપક ખાસ યાદ રાખજો ઇન્વર્ટેઝ. ભૂલાય નહીં, ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા બધું ભેગું કરી દે છે. ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે C6H12O6 પ્લસ C6H12O6. હવે આ છે, આને કહેવાશે એકને ગ્લુકોઝ અને એક થશે ફ્રુક્ટોઝ. બરોબર છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તમે લઈ શકો છો. એમાંથી તમારે ગ્લુકોઝ લેવાનું C6H12O6 અને ગ્લુકોઝની ઝાઇમેઝ ઉત્સેચકની હાજરીમાં. ઝાઇમેઝ એક ઈસ્ટ છે, બરોબર છે, જેને આપણે તમે ફૂગ પણ કહી શકો છો. ઝાઇમેઝ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે આનું વિભાજન થઈને બને C2H5OH પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. આને સમીકરણ સંતુલિત કરીએ તો આને 2 વડે, આને પણ 2 વડે, એટલે 4 ને 2 6 ને ઓક્સિજનને કમ્પલસરી સંતુલિત થઈ જશે. ઓકે, તો આ રીતના તમે અહીંયા C2H5 એટલે મીન્સ કે ઇથેનોલ તમે બનાવી શકો છો. ચાલો, શું કરશો કે આનો જે સ્ત્રોત છે મેન, એ છે દ્રાક્ષ ની
એ શર્કરા અને ઈસ્ટ. હવે શું હોય ખબર છે, એક હું તમને આપું કે પાકેલી દ્રાક્ષ હોય ને, પાકેલી દ્રાક્ષ, આ પાકેલી દ્રાક્ષ ઉપર શર્કરા વધુ. શર્કરા કેવી વધુ? એટલે બહારની સપાટી જે દ્રાક્ષ હોય, દ્રાક્ષ એની બહારની સપાટીએ શું હોય, આ ઈસ્ટ આવેલી હોય, જે ઝાયમેજ હું કહું છું. એટલે પાકેલી દ્રાક્ષ હોય ને એને પછી કચરવાથી શું થશે કે દ્રાક્ષમાં રહેલી જે શર્કરા છે ને, દ્રાક્ષમાં રહેલી જે શર્કરા અને એની સપાટી ઉપર રહેલું જે ઈસ્ટ છે એ બે વચ્ચે રિએક્શન થાય, બરોબર છે, જેને તમે ઇંગ્લિશમાં વાઇન શબ્દ પણ કહો છો. વાઇન આવે ને, જો બધાના મોઢામાં પાણી આવી ગયું, એવી વાઇન નથી પીવાની આપણે. મીન્સ કે દ્રાક્ષ અને જે દ્રાક્ષમાં રહેલી શર્કરા અને ઈસ્ટ બે ભેગી થાય એટલે આથવણની પ્રક્રિયા થાય. કઈ થાય? આથવણની પ્રક્રિયા. અને આ જે આથવણની પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો, એ આથવણની પ્રક્રિયા અજારક આથવણ હોવું જોઈએ. કેવું? અજારક. અજારક એટલે શું થાય? તો તમે ધોરણ 10માં ભણી ગયા છો જારક શ્વસન ને અજારક શ્વસન. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન, અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરી. એટલે આ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થવું જોઈએ, બરોબર છે. જો ઓક્સિજનની હાજરીમાં થાય તો એ વિનેગર આપી દે, કારણ કે આની પ્રક્રિયા 14% આલ્કોહોલથી વધે નહીં, તા બંધ થઈ જાય. સર જો આ પ્રક્રિયા જારક શ્વસન થતી હોય તો દાખલા તરીકે તમારો જે C2H5OH ઇથેનોલ બને એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને, મીન્સ કે જારક એટલે ઓક્સિજનની હાજરી હોય તો એ વિનેગર બનાવી દે, CH3COOH બનાવી દે, પ્લસ પાણીનો ઓનો છૂટો પાડી. જો આ પ્રક્રિયા આ રીતના થતી હોય તો. બીજો પોઈન્ટ, એના ગુણધર્મ વિશે હું તમને થોડીક માહિતી આપું કે આ રંગવિહીન છે. કેવો પ્રવાહી છે? રંગવિહીન પ્રવાહી છે. સાથે સાથે આનું ઉત્કલન બિંદુ છે એ 351 કેલ્વિન છે. કેટલું છે? 351 કેલ્વિન છે. બીજો પોઈન્ટ કે આનો ઉપયોગ ખાસ કરીને રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે, રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે. બીજું કાર્બનની સંયોજનો બનાવવા માટે અથવા કાર્બનના સંયોજનોની બનાવટ માટે. બીજો પોઈન્ટ, પાણીમાં છે એ સુદ્રાવ્ય છે, એટલે પાણીમાં એકદમ તમે એને દ્રાવ્ય કરી શકો, એમાં કોઈ સંચ નથી આવતો. બીજું એનો ક્યાં ઉપયોગ થશે? બીજો એનો ઉપયોગ થશે શસ્ત્રક્રિયામાં એન્ટિસેપ્ટિક તરીકે. અને અત્યારે હાલના માહોલ તરીકે તમે રોજે યુઝ કરો છો. સર ક્યાં યુઝ કરીએ છીએ? સેનિટાઈઝર, જેમાં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ હોય. સેનિટાઈઝરમાં શું હોય છે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, બરોબર છે. એમાં પણ આલ્કોહોલ જોવા મળે છે. ઉદ્યોગોમાં શું કરે ખબર છે? લોકો આનું સેવન માદક પીણા તરીકે કરે. એટલે ઉદ્યોગોમાં એ લોકો શું કરે ખબર? આલ્કોહોલમાં C2H5OH હોય ને આલ્કોહોલ, એમાં એ લોકો ઘણીવાર CuSO4 અને પિરિડીન નાખી દે. તમને ખબર છે પિરિડીન એટલે CuSO4 છે ને રંગીન છે, એટલે કોઈ પીવે નહીં, રંગીન થઈ જાય. અને પિરિડીન એટલે એની દુર્ગંધ બહુ આવે, એટલે એને કારણે કોઈ C2H5નો ઉપયોગ કરતું નથી, બરોબર છે, પીવા લાયકમાં. મીન્સ કે ચાલો હવે આપણે નવું જે આલ્કોહોલ અને ફિનોલની સંપૂર્ણ માહિતી આપણે ફિનિશ કરી. હવે આપણે જે ભણવાના છીએ એ આપણી પાસે છે નવી થિયરી છે, એ છે ઇથરની બનાવટ. શું છે? ઇથરની બનાવટ. તો ચાલો ઇથરની બનાવટ વિશે જોઈએ. તો ઇથરની બનાવટ માટે પહેલું તો પ્રોટિક એસિડ જોવું પડે. શું છે? પ્રોટિક એસિડ. પ્રોટિક એસિડ તરીકે કોણ લેવાય છે? પ્રોટિક એસિડ તરીકે તમે કાં તો H2SO4 લઈ શકો, કાં તો H3PO4 લઈ શકો. સર પ્રોટિક એસિડ કોને કહે? પ્રોટિક એસિડ એટલે કે એસિડ એટલે મીન્સ કે જેમાંથી H+ દૂર થતો. પ્રોટિક એસિડ એટલે OH માનો H+ દૂર થતો એને પ્રોટિક એસિડ કહેવાય. દાખલા તરીકે અહીંયા હું લઉં છું, આ H2SO4 નું સ્ટ્રક્ચર થઈ ગયું, આ થઈ ગયું H3PO4 નું. હવે આમાં જે OH દેખાય છે ને એમાંથી H+ દૂર થાય, ધેટ મીન્સ આ પ્રોટિક એસિડ છે. એટલે OH માનો H દૂર થાય એને પ્રોટિક એસિડ કહેવાય છે. હવે તમારી પાસે અહીંયા શું છે? CH3 CH2OH ઇથેનોલ છે. આની પ્રક્રિયા જો એ લોકોએ પહેલાં પ્રથમ શું કરાવી કે વધુ માત્રામાં સાંદ્ર H2SO4 અને 443 કેલ્વિન તાપમાન રાખ્યું તો અહીંયાથી નિર્જલીકરણ થઈ ગયું, કારણ કે H2SO4 અને તાપમાન વધી ગયું ને એટલે અહીંયા નિર્જલીકરણ, અહીંથી OH અને અહીંથી H એટલે CH2 ડબલ બોન્ડ CH2 બની ગયું. પણ આપણે તો ખરેખર શું બનાવવાનું છે? આપણે તો ઇથર બનાવવાનું છે, તો આવું ચાલે નહીં. તો એ લોકોએ શું કર્યું કે હવે પ્રમાણ છે ને વધુ આનું રાખ્યું, આલ્કોહોલનું પ્રમાણ વધુ. પહેલાં એ લોકોએ સાંદ્ર H2SO4 ને 473 કેલ્વિન તાપમાનની વધારે રાખ્યું અને આ ઓછું રાખ્યું. પછી સેકન્ડ પ્રક્રિયામાં આલ્કોહોલ વધારે રાખ્યું
અને આ જે છે એ ઓછું કરી નાખ્યું એટલે 413 કેલ્વિન કરી નાખ્યું 43માંથી અને સાંદ્ર H2SO4. ધેટ મીન્સ એને ત્યાંથી મળી ગયું CH3 CH2O CH2 કારણ કે ઈથર એટલે ઓક્સિજનની બંને બાજુ કાર્બનની સંખ્યા. હવે બંને બાજુ સમાન કાર્બન છે એટલે આને સમમિતીય ઈથર કહેવાશે. ચાલો આની જે પ્રક્રિયા છે એટલે હું થોડીક આની મેકેનિઝમ આપવા પહેલાં આની થોડીક માહિતી આપી દઉં કે આ પદ્ધતિ માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય જે પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતો ઈથર સંયોજન માટે અનુકૂળ છે. ઓકે, પ્રાથમિક ઈથર સંયોજન હોય એના માટે જ અનુકૂળ છે. બીજું કે આલ્કાઇલ સંયોજન અવકાશી અવરોધ હોવો જોઈએ નહીં. બરોબર છે, એટલે આ જે અહીંયા છે એટલે અહીંયા મીન્સ કે અહીંયા શાખાઓ હોવી જોઈએ નહીં, અવકાશી અવરોધ હોવો જોઈએ નહીં. બીજું કે જો આલ્કોહોલ દ્વિતીયક અને તૃતીયક હોય તો SN1 પ્રક્રિયા આગળ વધે છે. જો આલ્કોહોલ તમારો લીધો હોય દ્વિતીયક અને તૃતીયક હોય તો આ પ્રક્રિયા SN1 તરીકે આગળ વધે છે. ધ્યાન આપજો, આ કઈ રીતે આવ્યું છે એની મેકેનિઝમ હું આપીશ, પછી એમ ન કહેતા સાહેબ ડાયરેક્ટ તમે ફાંકો મારીને વયા ગયા. બીજું કે તૃતીયક આલ્કોહોલ નિર્જલીકરણ દ્વારા ઈથર બનાવી શકતું નથી, એટલે તૃતીયક આલ્કોહોલ આ ઈથર બનાવતું નથી, લગભગ એકઈ પ્રક્રિયા દ્વારા, નિર્જલીકરણ દ્વારા. ચાલો હવે C2H5 એટલે કે મીન્સ કે C2H5 એટલે CH3CH2OH જ થયું. C2H5OH દ્વારા આ પદ્ધતિ કેમ આવે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ચાલો જોઈએ શું થશે રિએક્શન. કે હવે તમારી પાસે અહીંયા CH3 CH2OH આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં છે. ધેટ મીન્સ હું જો H+ લઉં છું, H+ મને પાછો રિટર્ન જોઈએ. આનું એટ્રેક્શન આની સાથે આવશે એટલે અહીંયા બનશે CH3 CH2 અહીંયા આવશે O, એક H અહીંયા આવશે, એક H અહીંયા, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવશે. ચાલો એટલે આટલો પોઈન્ટ આઉટ થયો. હવે શું થશે કે બીજો CH3 CH2OH એની પ્રક્રિયા CH3 CH2 અહીંયા જે OH અને OH અને આના ઉપર પ્લસ ચાર્જ. ચાલો આને તમારે 2 વડે પહેલાં ગુણવું પડશે. અહીંથી બોન્ડ તૂટશે એટલે ભાગીદારીનો ઇલેક્ટ્રોન ઓક્સિજન એટલે પ્લસ માઇનસ ઓક્સિજન એટલે અહીંથી હું છૂટું પડી જાય, પાણીનો અણુ છૂટો પડી જાય અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. હવે એ કાર્બન ઉપર પ્લસ આવે એનું એટ્રેક્શન આની સાથે થશે એટલે CH3 CH2O. હવે આ ઓક્સિજન ઉપર પ્લસ કેમ? એની સંયોજકતા 3 થઈ ગઈ, CH2 CH3. હવે એ પ્રક્રિયા લઈ લો એટલે CH3 CH2 ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ, CH2 CH3 H. ઓક્સિજન લાંબો સમય પોતાના ઉપર પ્લસ ચાર્જ રાખે નહીં એટલે માઇનસ ચાર્જ ખેંચીને પોતે ન્યુટ્રલ બને અને અહીંથી H+ દૂર થાય. એટલે શરૂઆતમાં જે મેં H+ લીધો એ મેં રિટર્ન પાછો કરી દીધો અને અહીંયા બનશે હવે CH3 CH2O CH2 CH. ઓકે, તો અહીંયા સુધી આપણે ઈથરની જે બનાવટ છે ત્યાં સુધી રાખીએ અને હવે ઈથરની બનાવટ પછી બહુ જ ખૂબ જ ઓછું ચેપ્ટર બાકી રહે છે. બરોબર છે, વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા બાકી રહે છે અને બાકીની જે ઈથરના ભૌતિક ગુણધર્મોની. તો અહીંયા સુધી આપણે રાખીએ. ફરીથી આપણા ફ્રેશ અને કમાલ લેક્ચરમાં આપણે ફરીથી મળી શકું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.